હેલો, આજે સૌને રામનવમીના જય શ્રી રામ. આજે મેં બનાવી છે ફરાળી થાળી. તો ચાલો શરૂ કરીએ. એના માટે લીધા છે પલાળેલા સાબુદાણા, જે રાતે મેં પલાળીને રાખી દીધા હતા. બટાકા બાફીને છોલીને તૈયાર કરી લીધા છે, અને સાથે કાકડીનું રાયતું બનાવવાની છું. તેના માટે આ કાકડી છીણીને તૈયાર કરી લીધી છે. સૌથી પહેલાં સાબુદાણાની ખીચડી બનાવવાની છું, તો તેના માટે બાફેલા બટાકાને સમારી લીધા છે. હવે આ પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થાય એટલે એમાં નાખવાનું છે જીરું વઘાર માટે. ત્યારબાદ એમાં થોડી નાખી છે કિસમિસ અને કાજુ લીધા છે, તેને થોડા સાંતળી લીધા છે. થોડુંક સાંતળવાથી કાજુ ક્રન્ચી બની જાય તો ખાવામાં મજા આવશે. ત્યારબાદ એમાં આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી, તો તેને ઉમેરી દીધી છે. હવે એને પણ સરસ થોડી સાંતળી લેવાની છે. સાથે ઉમેર્યા છે મીઠા લીમડાના પાન. ફરાળી વાનગીઓમાં મીઠા લીમડાના પાન ચોક્કસથી વાપરવા, બહુ જ સરસ સ્વાદ આવે છે. પછી તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરી દીધા છે. આ મેં સિંગદાણાને શેકીને તેનો મિક્સચરમાં અધકચરો ભૂક્કો કરીને તૈયાર કરી લીધા હતા. તો આ ભૂક્કો 3 થી 4 ચમચી એડ કરવાનો છે. આપણે ગુજરાતીઓ છીએ તો મીઠાશ તો જોઈશે, તો સાથે થોડી ખાંડ ઉમેરી છે અને થોડું મિક્સ કરીને હવે એમાં જે સાબુદાણા પલાળેલા હતા એને ઉમેરી દઈશું. સાબુદાણાને મેં રાત્રે જ સારી રીતે ધોઈને પલાળી દીધા હતા. સવાર સુધી સરસ ફૂલીને પોચા થઈ ગયા છે. દાણે દાણો છૂટો થઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે. હવે એમાં સાથે લીધું છે સિંધવ મીઠું અને લીંબુ ઉમેરી અને સરસ મિક્સ કરી દીધું છે. હવે એમાં થોડુંક કલર આવે સરસ, એના માટે કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. અને સરસ ફરી એકવાર મિક્સ કરી અને 2 ચમચી પાણી છાંટી દીધું છે. અને ઢાંકીને મીડિયમ ગેસ પર 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું એને. એકવાર ફરીવાર જોઈ લઈશું અને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. તો હવે બીજા પેનમાં તેલ ગરમ કરીને જીરુંનો વઘાર મૂક્યો છું. તેમાં પણ થોડા કાજુ કિસમિસ નાખીશું. વાટેલા આદુ મરચાં નાખીને સાતરી લઈશું સરસ. લીમડીના પાન ઉમેરીને સમારેલા બટાકાના ટુકડા ઉમેરીશું. હવે મીઠું, ખાંડ, સફેદ તલ અને સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું. સરસ બધું મિક્સ કરીશું. લીંબુનો રસ ઉમેરી દઈશું છેલ્લે અને બરાબર હલાવી લઈશું. જો તમે ઉપવાસમાં કોથમીર ખાતા હોવ તો ચોક્કસથી નાખી શકો છો. ખીચડીમાં પણ નાખી શકો છો અને શાકમાં પણ નાખી શકો છો. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી સૂકી ભાજીનું શાક. એને પણ સાઈડ પર મૂકી દઈશું. હવે ફરી એક પેન લઈશું, તેમાં 2 ચમચી ઘી લઈશું અને મેં 5 થી 6 બાફેલા બટાકા લીધા હતા અને એને મેશ કરી લીધા છે. હવે આ ઘીમાં આ બટાકા ઉમેરી દેવાના છે. 5 થી 7 મિનિટ માટે સરસ શેકાવા દેવાના છે. આ બટાકા બરાબર શેકાઈ જાય ત્યારે શીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ તેમાં એક વાડકી ખાંડ ઉમેરી દીધી છે અને સરસ મિક્સ કરતા જવાનું છે. ત્યારબાદ તેમાં ઉમેર્યું છે કિસમિસ, કાજુ, પિસ્તા, જે પણ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તે ઉમેરી શકો છો. મેં સાથે ઉમેર્યો છે હવે ઇલાયચી પાવડર અને થોડું કેસર અને સાથે પિસ્તાની કતરણ. ફરીથી 2-3 મિનિટ સતત હલાવીને મિક્સ કરતા જવાનું છે, શેકતા જવાનું છે. થોડીક વારમાં જોશો તમે ઘી સરસ છૂટું પડી જશે. તો તૈયાર છે આપણો બટાકાનો શીરો. હવે બનાવીશું આપણે કાકડી અને દ્રાક્ષનું રાયતું. તો એના માટે સરસ મોળું દહીં લેવાનું છે. તેમાં છીણેલી કાકડી જે તૈયાર રાખી હતી એ ઉમેરી દીધી છે અને એક લીલું મરચું સમારીને ઉમેરી દીધું છે. તીખું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે એમાં 2 થી 3 ચમચી ખાંડ ઉમેરી છે. સાથે મીઠું, સિંધવ મીઠું અને 5 ચમચી મરી પાવડર ઉમેર્યો છે. હવે દ્રાક્ષને ધોઈને ટુકડા કરી લીધા હતા,
તે પણ અહીંયા એડ કરી દીધી છે. જો તમારી પાસે દાડમ હોય તો એ પણ લઈ શકો છો. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણું રાયતું. આ સાથે રાજગરાની પૂરી કે ભાખરી પણ બનાવી શકો છો. તો ચલો, બધું તૈયાર છે, તો સર્વ કરી દઈએ. તો કેવી લાગી તમને મારી રેસિપી? જો ગમી હોય તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયોઝનું નોટિફિકેશન તમને મળે. થેન્ક યુ. બાય બાય.